રાજ્યની પોલીસ દ્વારા અવારનવાર માદક પદાર્થો ઉપર રેડ પાડી મોટી કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ જે પ્રકારે માદક પદાર્થોમાં ડ્રગ્સ હોય છે, અફીણ હોય છે અને તેના સિવાય જે માદક પદાર્થમાં જે ગોળીઓ છે, આ ગોળીઓનું વેચાણ થતું હોવાની વાવથરા જે એસઓજી પોલીસ હતી, આ એસઓજી પોલીસને બાતમી મળી અને આ જ બાતમીના આધારે બે જગ્યાએ રેડ કરીને આ રેડમાં કરોડોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમ તો રાજ્યની પોલીસ અને રાજ્યના પોલીસ વડા GS મલિકની સૂચના અંતર્ગત રાજ્યમાં જે માદક પદાર્થો છે ને આ જ માદક પદાર્થોને લઈને લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ આ માદક પદાર્થનું વેચાણ કરતા જે લોકો છે એ લોકો સુધરતા નથી અને અવનવા અખતરા અપનાવી આ માદક પદાર્થનું વેચાણ કરતા નજરે જોવા મળે છે. જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થયેલો જે વાવથરા જિલ્લો છે ને આ વાવથરા જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા અને બનાસકાંઠા રેન્જ IG પરીક્ષિતા રાઠોડની સૂચના અંતર્ગત એસઓજી પોલીસ જે પ્રકારે માદક પદાર્થ ની વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરતી હતી, તે દરમિયાન તેને અંગત બાતમી મળે છે અને આ જ બાતમીના આધારે એસઓજી પોલીસ મથકના જે PI છે આ PIને બાતમી મળે કે થરાદ છે, આ થરાદ જે પંથક છે, આ પંથકમાં માદક જે પદાર્થની જે ગોળીઓ છે આ ગોળીઓનો મોટો જે વેપાર છે વેપાર કરવામાં આવી રહ્યો છે. આ જ બાતમીના આધારે એસઓજી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને આ જ ટીમોને લઈને જે કોમ્પ્લેક્સ હતું, આ કોમ્પ્લેક્સમાં જે દુકાન હતી આ દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડા દરમિયાન કરોડોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને એક ઈસમની ધરપકડ કરવામાં આવી. જોકે આ ઈસમની ધરપકડ કરવામાં આવી અને તેની વિગતે અને પૂછપરછ કરવામાં આવી. આ જ પૂછપરછમાં અન્ય એક શખ્સનું નામ ખુલ્યું. જોકે પોલીસે એ શખ્સના નામને લઈને જે ધરણીધર તાલુકો છે ને ધરણીધર તાલુકાનું ચોથા નેસડા ગામ છે અને આ ગામમાં જે કિરાણા સ્ટોર જે મેડિકલ જે સ્ટોર છે આ સ્ટોર ચલાવતા હતા ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને તે દરમિયાન ત્યાંથી 260 નંગ જે ગોળીઓ હતી ત્યાં ઝડપી કુલ મુદ્દામાલ 6,89,00,000નો જપ્ત કરવામાં આવ્યો અને બે ઈસમોની અટકાયત કરવામાં આવી. જોકે તમામ બાબત છે આ તમામ બાબતે લઈને ડિવિઝનના DYSP શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. માનનીય રેન્જ IG બનાસકાંઠા શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તથા વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ ની નીતિ અંતર્ગત NDPS ના એક્ટ હેઠળ વધુમાં વધુ કેસો શોધી કાઢવાની સૂચના અન્વયે ગત તારીખ 15/7/2026 ના રોજ થરાદના માધવ કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે ગોડાઉન આવેલ હોય કે જે પાછળની બાજુ આવેલ છે, ત્યાં કુલ 7,400 નંગ ટ્રામાડોલ દવાઓ કે જે કાયદાથી નિયંત્રિત અને પ્રતિબંધિત માદક દવાઓ હોય જેની કુલ કિંમત 6,87,13,600 તથા મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ મળતા 6,87,23,600 નો મુદ્દામાલ કબજે કરેલ હતો અને જે મફાભાઈ નાગજીભાઈ રબારીના કબજા હેઠળનું આ ગોડાઉન હોય આ ઈસમ 77 મેડિકલ નામની પોતાની ફર્મના લાયસન્સનો દુરુપયોગ કરી અને ડીસાથી પટેલ મેડિકલ ખાતેથી આ દવાઓ લાવી અને પોતાના મેડિકલમાં ન મૂકતા પાછળ ગોડાઉનમાં બારોબાર પ્રિસ્ક્રિપ્શન વગર એ વેચી અને ગુનો આચરેલ હોય, જેથી કાયદેસરની કાર્યવાહી કરી થરાદ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બાદમાં આ જ કામના આ આરોપીને એસઓજી ઓફિસ લાવી અને પૂછપરછ કરતા તેમને અન્ય એક કબૂલાત આપેલી હોય કે જેમાં વિક્રમભાઈ નાગજીભાઈ રાજપૂત ચોથા નેસડા તાલુકો ધરણીધર એ વાળાને કેટલોક જથ્થો એમને આપેલો હોય એવી કબૂલાત કરેલ, જેના આધારે અન્ય એક રેડનું આયોજન કરી અને તપાસ કરતા ત્યાંથી કુલ 660 નંગ ટ્રામાડોલ દવાઓ કે જેની કુલ કિંમત 2,64,000 અને અન્ય મુદ્દામાલ સાથે 2,74,000 પકડી અને તેમની વિરુદ્ધ માવસરી પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી અને ત્યાં પણ કાયદેસરની કાર્યવાહી કરી અને બંને શખ્સોને અટક કરેલ છે. આમ બંને કેસ મળી કુલ 8,060 નંગ કાયદાથી નિયંત્રિત અને પ્રતિબંધિત માદક દવાઓ ટ્રામાડોલની ગોળીઓ જેની કુલ કિંમત 6,89,77,600 નો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધેલ છે.
તમે જો તે પ્રકારે ડિવિઝનના ડીવાયએસપીનું કહેવું છે કે જે વાવથરા જિલ્લો છે ને વાવથરા જિલ્લામાં જે પ્રકારે માદક પદાર્થનું વેચાણ કરતા જે લોકો છે આ લોકો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ અવારનવાર કાર્યવાહી કરતી હોય છે, પરંતુ જે પ્રકારે જિલ્લા પોલીસ વડાની સૂચના અંતર્ગત અને આઈજી રેન્જની જે સૂચના અંતર્ગત એસઓજી જે પોલીસ હતી, આ પોલીસને બાતમી મળી હતી કે વાવથરા જિલ્લામાં આ પ્રકારે માદક પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે અને આ જ વેચાણની જે બાતમી હતી, બાતમી લઈને 2 જગ્યાએ જે દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડામાં 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અને આ ધરપકડમાં કરોડોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. જોકે આ બંને વ્યક્તિની હાલમાં પૂછપરછ ચાલુ છે અને આ પૂછપરછમાં આ વ્યક્તિ આ માલ કઈ જગ્યાએથી લાવતો હતો, કેટલા લોકોને આપતો હતો અને કેટલા સમયથી આ વેપાર કરતો હતો, તેની જો ચોક્કસ તપાસ કરવામાં આવે તો અનેક પ્રકારના ખુલાસા આવનાર સમયમાં થઈ શકે તેમ છે. જોઈએ આવનાર સમયમાં આ બાબતને લઈને કેવા પ્રકારના ખુલાસા થાય છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ.